મોટા કાંડાગરા ગ્રામ પંચાયત દ્વારા 12 કરોડથી વધુના વિકાસ કામોનું ખાતમુહૂર્ત લોકાર્પણ કરાયો। મોટા કાંડાગરા ગામે સાંસદશ્રી, ધારાસભ્યશ્રી તેમજ સરકારની વિવિધ ગ્રાન્ટોમાંથી માતબર 12 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયું હતું। ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેનો ગ્રામજનો દ્વારા વિશેષ બહુમાન થયો હતો। આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ સંતોકબા જાડેજા, રણજીતસિંહ જાડેજા, હમીરભાઈ રબારી, નેહલબા જાડેજા, સરપંચ દેવલબેન ગઢવી, ગાંગાભાઈ આહિર, મહેન્દ્રસિંહ જામ, આશાબા જાડેજા, મંજુલાબેન મહેશ્વરી, શક્તિસિંહ જાડેજા, હિતુભા જાડેજા, માર્ગ મકાન વિભાગના ઇજનેર હારૂનખાન પઠાણ, સ્નેહલભાઈ બોચ, ભાવેશભાઈ ડોડા, મીઠુભાઈ મહેશ્વરી, પતુભા જાડેજા, સુલતાનસિંહ જાડેજા, ડાયાભાઈ, નાનજીભાઈ, વિપુલભાઈ પટેલ, માણેકભાઈ ગઢવી, હરજી જખુ, ભગવાનજી જાડેજા, બટુકસિંહ જાડેજા, કિશોરભાઈ મહેશ્વરી, રમેશભાઈ દામજીભાઈ દોરુ, કૃપાલસિંહ જાડેજા, નિલેશ મહેશ્વરી, ભીમભા રાઠોડ, ચેતનસિંહ જાડેજા, ધર્મગુરુ નવીન વાલજી માતંગ તેમજ પ્રવીણ હિરજી મહારાજ સહિતના બોડી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમનું સંચાલન શ્યામભાઈ ગઢવી અને આભાર વિધિ નાનજીભાઈ મીઠુએ કરી હતી। મુંદ્રા તાલુકાનું કાંડાગરા ગ્રામ વર્ષોથી એક નદી ઉપરના પુલ માટેની અપેક્ષા હતી। એ અપેક્ષા ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની નેતૃત્વમાં એક ગ્રાન્ટ મંજૂર થઈ અને કામે શરૂ થઈ ગયું અને આજે એનું લોકાર્પણ કરવામાં આવ્યું। 7 કરોડના ખર્ચે રાજ્ય સરકારના આ પુલનું આજે લોકાર્પણ થયું। ઉપરાંત રાજ્ય સરકારના ગ્રાન્ટમાંથી 5 કરોડના ખર્ચે કાંડાગરાથી ભાડિયા અને કાંડાગરાથી નાની ખાખર આ 2 રસ્તા માટેનું તમે જોયું હશે, તમે કદાચ આવ્યા પણ હશો। લગભગ થોડા મહિના પહેલાં જ એ રસ્તાનું ભૂમિપૂજન કર્યું હતું, આજે એનું લોકાર્પણ પણ કર્યું છે। એટલે ભારતીય જનતા પાર્ટી જેનું ભૂમિપૂજન કરે છે એનું લોકાર્પણ પણ કરે છે। તો એ દ્રષ્ટિથી આજે અહીંયા લગભગ 12 કરોડ રૂપિયાના રાજ્ય સરકારની હસ્તકના ગ્રાન્ટના કામો અહીંયા આજે લોકાર્પણ થયા છે। ઉપરાંત વિવિધ નાણાં પંચની કામોના જોગવાઈઓના કામો અને અન્ય ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત હસ્તકના જે કામો હતા એના ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યા છે। અહીં મહેશ્વરી સમાજના ધર્મસ્થાનમાં એક હોલનું પણ સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાની ગ્રાન્ટ અને જનભાગીદારીની ગ્રાન્ટ એનું ભૂમિપૂજન પણ કરવામાં આવ્યું છે। આવનારા દિવસોમાં અહીંયા હજી પણ મારી ગ્રાન્ટમાંથી પણ મહેશ્વરી સમાજના માટે એની બાઉન્ડ્રી વોલનો માટે પણ ગ્રાન્ટની જાહેરાત કરવામાં આવ્યું છે। 42 લાખના બીજા વધારાના ગ્રામ પંચાયત હસ્તકના એ કાર્યનું પણ આજે લોકાર્પણ અને ભૂમિપૂજન કરવામાં આવ્યું છે। આમ ભારતીય જનતા પાર્ટી છેવાડાના માનવી સુધી જઈ રહી છે। સાથે સાથે આજે હું સરપંચ બેનશ્રીને ખૂબ ખૂબ શુભકામના સાથે અભિનંદન પાઠવું છું કે એમણે પંચાયતની અંદર એક સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, જેની અંદર જરૂરિયાતમંદને આધાર કાર્ડ, જરૂરિયાતમંદને ચૂંટણી કાર્ડ, કોઈ શિષ્યવૃત્તિ માટેના જે કંઈ પણ આવશ્યક કાર્ડો હોય એવા તમામ કાર્ડની વ્યવસ્થા પણ 3 દિવસનો કેમ્પ અહીંયા ચલાવીને એ લોકોને, બાળકોને, વિદ્યાર્થીઓને ઉપયોગી થાય એના માટે થઈને ચલાવવામાં જે આવ્યો હતો, તો એની પણ હું ખૂબ શુભેચ્છા પાઠવું છું। આ ભારતીય જનતા પાર્ટીનું મૂળભૂત તત્વ છે કે સેવા કરવી, લોકોની વચ્ચે રહેવું, લોકોની વચ્ચે જવું। એ દૃષ્ટિથી આજનું આ સેવાકીય કાર્ય પણ થયું, વિકાસના કાર્યો પણ થયા અને સામાજિક સમરસતાનો સંકલ્પ પણ થયો। આવા ત્રિવેણી સંગમના સ્વરૂપને હું ખૂબ શુભેચ્છા પાઠવું। આજે જે લોકો અહીંયા ઉપસ્થિત રહ્યા એ લોકોનો સર્વેનો ખૂબ ખૂબ આભાર। આજ રોજ રાજ્ય સરકાર શ્રી, કેન્દ્ર સરકાર શ્રી અને ગ્રામ પંચાયત અને નાણાં પંચોના કામ દ્વારા લગભગ 12.25 કરોડ રૂપિયાના કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું, જેમાં આપણા વિસ્તારના ધારાસભ્યશ્રી અને પ્રદેશ ભાજપના મહામંત્રી શ્રી, જેમને 26 જિલ્લાની જવાબદારી છે, છતાં પણ આ ગામ માટે અનન્ય પ્રેમ ધરાવતા હોવાથી આજે અમારી વચ્ચે ઉપસ્થિત રહ્યા। એટલે અમારા માટે આજે સુનેરી દિવસ છે અને આજે જે કામો છે, અમારે વર્ષોની માંગણી હતી કે મોટા કાંડાગરાથી મોટી ખાખર માટે જવા માટે જ્યારે વરસાદી વાતાવરણ આવું ચોમાસું આવે ત્યારે અમારું ગામ વિખૂટું પડી જતું હતું। એટલે માતબર રકમ 6.95 લાખ એટલે 7 કરોડ રૂપિયાના ખર્ચે જ્યારે આજે પુલનું લોકાર્પણ કરવામાં આવ્યું ત્યારે સમગ્ર મોટા કાંડાગરા ગામ આજે હર્ષોલ્લાસ સાથે આ પુલના કાર્યને વધાવી રહ્યું છે। સાથે સાથે આ વિસ્તારમાં મુરબ્બી વડીલ ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ જ્યારથી આવ્યા છે ત્યારથી આ વિસ્તાર માટે અનેક વખત ચિંતા કરતા હોય છે અને એમની ગ્રાન્ટમાંથી, રાજ્ય સરકારની ગ્રાન્ટમાંથી 5 કરોડ રૂપિયાના રસ્તા જે મોટા બાડિયાથી કાંડાગરા
અને કાંડાગરાથી નાની ખાખર, ચાવડતે રાઉતજી દાદાના મંદિરથી કરી અને મોટા કાંડાગરાવાળો રસ્તો, એટલે કુલ મળીને 3 રસ્તા 5 કરોડ રૂપિયાના ખર્ચે બનવામાં આવ્યા. એનું પણ લોકાર્પણ અને ખાતમુહૂર્ત થયું. બીજા અનેક વિકાસના કામો જેવા કે તળાવ નવીનીકરણ હોય, ગામમાં વૃક્ષારોપણ હોય કે ગામમાં વન યોજના હોય, અથવા તો ગલી ગલી અમારી સદભાવના પેનલ દ્વારા જે પ્રેરિત ગ્રામ પંચાયત આવી અને 1 વર્ષ આજે પૂરું કર્યું છે અમે 9 જુલાઈના રોજ. અને 1 વર્ષની અંદર સમજી લો 12 મહિનાની અંદર અમે 1 કરોડ અને 20 લાખ જેવી માતબર રકમથી ગામના વિકાસના કામો કર્યા છે. એની અમને આજે ખુશી થાય છે કે ગામ લોકોને જે ભાવના સાથે અમને જે જગ્યા ઉપર બેસાડ્યા એને અમે સાર્થક કરવાના પૂરા પ્રયત્ન કર્યા છે. આ પેનલના પ્રણેતા પાલુભાઈ ગઢવી અને મીઠુભાઈ મહેશ્વરી, જેમના માર્ગદર્શનથી જ આ ગ્રામ પંચાયત ચાલે છે. અમે માત્ર નિમિત્ત માત્ર બની અને કામ કરતા હોય છે. આ ગ્રામ પંચાયતની વિશેષતા છે તે સૌને સાથે રાખી એકબીજાના વિચાર વિમર્શ કરી અને ગામના કામો કરવા માટેની જ્યારે અમને પ્રેરણા મળે છે ત્યારે અમને બહુ ગર્વ થાય છે કે આવા ગામ દરેક ગામોમાં પણ આ પહેલ હોવી જોઈએ, જેથી કરીને ગામના વિકાસો સારી રીતે થઈ શકે. લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમ અંતર્ગત અમને એક વિચાર આવ્યો કે ગામના લોકોને ઓછામાં ઓછી તકલીફ પડે અને ઓછામાં ઓછા ખર્ચો થાય અને વ્યવસ્થાના ભાગરૂપે જે સિસ્ટમમાં કામો છે એ અહીંયા ઘર બેઠે પંચાયતમાં થાય, એના માટે થઈને અમે સેવા કેમ્પનું આયોજન કર્યું છે. એમાં આયુષ્માન કાર્ડ, આધાર કાર્ડ, ઈ શ્રમ કાર્ડ, માનવ કલ્યાણ કાર્ડ, પછી રેશન કાર્ડને લગતી માહિતી, ચૂંટણી કાર્ડને લગતી માહિતી, વયવંદના માટે, વૃદ્ધ લોકો માટે સહાય, વૃદ્ધા સહાય માટે, વિધવા સહાય માટે, એવા અનેક લગભગ 19 જેટલી સેવાઓની માહિતી અને અહીંયા સ્થળ ઉપર જ નિરાકરણ કરી અને કાર્ડ બનાવવા માટેનું કાર્ય અમે જ્યારે ગ્રામ પંચાયતે વિચાર્યું અને સવારથી જે અવિરત કાર્ય ચાલુ છે એમાં અનેક લોકો લાભ લઈ રહ્યા છે. એમાં ટાટા પાવરનો પણ અમને સહયોગ રહે છે, મુન્દ્રા તાલુકા પંચાયત, તાલુકા વિકાસ અધિકારી સાહેબનો પણ સહયોગ રહે છે અને ગ્રામજનોનો તો અમને હરહંમેશ સહયોગ રહ્યો છે અને રહેતો રહેશે. અને આ ગામ અત્રેથી હું ખાતરી આપું છું કે જે વિકાસની વણથંભી યાત્રામાં જોડાણું છે હજી 5 વર્ષ સુધી અવિરત રહેશે એવી ખાતરી સાથે, અને આ ગામ લોકો જે સહયોગ આપે છે દરેક ગામના લોકોનો હું અત્રેથી આભાર માનું છું. અમારો કાંડાગરા ગામ જ્યારે અમારી સૌથી પહેલાં જ્યારે સદભાવના પેનલ આવી ત્યારથી આજ દિવસ સુધી વિકાસના કામમાં કોઈ દિવસ પાછી કરી નથી. જ્યારે કોઈ પણ સમાજનું કામ હોય, નાત જાતના કોઈ પણ જાતના ભેદભાવ વગર અમે પંચાયતની અંદર બેઠા છીએ તો અમારી પણ કંઈક ફરજ આવે છે કામ કરવાની. અને લોકો પણ આ ગામના લોકો જે દરેક સમાજ લોકો અમને પૂરતો સહયોગ આપે છે. આજે અમે ડાયાભાઈએ જેમ વાત કરી કે આજે 12 મહિનામાં લગભગ 1.25 કરોડ જેવા કામ તો અમે કરી નાખ્યા. એનાથી જે રોડ રસ્તાના જે બાકી કામો હતા, જે વર્ષોથી આ ગામ વિકાસથી વંચિત હતો, તો અત્યારે આપ સૌ પણ આ મહારાજ તો આવે જ છે ને દેખાય છે કામ કેટલું થાય છે શું છે. તો આપ સૌ પણ જુઓ છો કે કાંડાગરામાં વિકાસના કામ કેવા થાય છે. તો અમારી આખી ટીમ, અમારા સરપંચ, ઉપસરપંચ અને સર્વે અમારા સાથી મિત્રો જે પંચાયતમાં બેઠા છે, સર્વે સદસ્યો, એ પોતપોતાની રીતે દરેક વહેંચણી કરી પોતાનું કામ કરે છે. અત્યારે સમજી લો કે આ અમારા જે દરબાર સમાજ છે, મહેશ્વરી સમાજ છે, બાકી જે વિકાસથી વંચિત હતા એ લોકોના કામ અત્યારે બહુ સારી રીતે થાય છે. ઇન્ટરલોક બધી શેરીઓમાં પડી ગયા છે, ક્યાંક રોડ રસ્તાના કામ છે, ક્યાંક નવી ગટર લાઈનોના કામ છે. એ દરેક કામ અમે બહુ મહેનતથી અને ખર્ચથી કામ કર્યા છે. અને ગામ લોકોનો જે અમને સહયોગ મળ્યો છે અને ગામ લોકો જે અમને સાથ ને સહકાર આપ્યો છે એ બદલ હું દરેક મોટા કાંડાગરા ગ્રામનો ખૂબ ખૂબ આભાર માનું છું. એવી જ રીતે જો દરેક લોકો અમને સાથ સહકાર આપશે તો કોઈ સમાજ વિકાસથી વંચિત ન રહે એવી ખાતરી આપું છું.